નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો CG24 ઇન્ડિયા ન્યૂઝ। તો જોઈએ આજના મહત્વના સમાચારમાં। ઝાલોદ તાલુકાના 14 ગામોમાં દિલ્હી મુંબઈ કોરિડોર હાઈવેમાં અમારા ગરીબ આદિવાસીઓની જમીન છીનવી લઈ ઉદ્યોગપતિઓનો વિકાસ કરવા માટે અમારા ગરીબોનો વિનાશ કરી નાખવામાં આવ્યો છે। ખેડૂતોએ સખત વિરોધ કર્યો છે। કોન્ટ્રાક્ટરોની બેદરકારી સામે આવી છે। આ કોરિડોર હાઈવેનું કામ ચાલુ થતાં જે વરસાદી પાણીના કોતરો હતા તે પુરાણ થઈ જતા કોરિડોર હાઈવે સાથે પાણી રોકાય અને ગરીબ ખેડૂતોના ઘરો અને ખેતરોમાં ઘૂસતા ગરીબ ખેડૂતોનું અનાજ અને ઘરવખરી પાણીમાં તણાઈ જતા ખેડૂતો પોતાના પરિવારને ખવડાવવા માટે મજબૂર બન્યા છે। આવા ભરપૂર પાણીમાં નાના નાના બાળકો લઈને ક્યાં જશે એ પણ એક ચર્ચાનો વિષય છે। ગત વર્ષે પાણી ભરાતા ખેડૂતોનો પાક નિષ્ફળ જતા ખેડૂતોના પરિવાર ભૂખે મરતા ખેડૂતોએ આંદોલનો કરી અનેકવાર કોરિડોરનું કામ રોકવેલ હતું। તંત્ર દ્વારા ગત વર્ષે મૂળભૂત સુવિધા પૂરી કરવા ખેડૂતોને લેખિત બાહેંધરી આપેલ હોવા છતાં આજ દિન સુધી એક પણ મૂળભૂત સુવિધા પૂરી કરવામાં આવેલ નથી। સરકાર દ્વારા તંત્રનો દુરુપયોગ કરી ખેડૂતોનો અનાજ દબાવી લઈ ખેડૂતો સાથે અન્યાય કરેલ છે। પાણીના નિકાલની વ્યવસ્થા ન કરવામાં આવતા આજે પહેલા વરસાદમાં જ ઝાલોદના 14 ગામોમાં પાણી ભરાઈ જતા ખેડૂતોના ઢોર ઢાંખર તણાવવાની સાથે મરણ પામ્યા। એક વ્યક્તિ તણાઈ જતા ગ્રામજનોએ સમય સૂચકતા વાપરી રેસ્ક્યુ કરી જીવ બચાવ્યો। બ્યુરો રિપોર્ટ અંબારામ ખાટ સાથે ચેતનાબેન ગણાવા, CG24 ઇન્ડિયા ન્યૂઝ, રમેશ સત્યની સાથે।